નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી અહીં મેળવવાના છીએ। તો પોરબંદર જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં शैक्षणिक लायकात शू रहेशे, वय मर्यादा केटली रहेशे, अरजी करवानी छेल्ली तारीख कई रहेशे તેમજ અરજી કઈ રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। પોરબંદર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેરાત। મિત્રો, અહીં જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, પસંદગી પામતા ઉમેદવારોને માસિક મહેનતાણું કેટલું મળશે તેની માહિતી આપવામાં આવી છે। તો આપણે ક્રમબદ્ધ જોઈએ। ક્રમ 1 ની અંદર જગ્યાનું નામ છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,000 ફિક્સ વેતન મળવાપાત્ર થશે। ક્રમ નંબર 2 ની અંદર જગ્યાનું નામ છે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર। અહીં કુલ 6 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 25,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે। હવે આ જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી મેળવીએ। તો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત, અનુભવ, શરતો તેમજ કામગીરીની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન કલેક્ટર કચેરી ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર 110 જિલ્લા સેવા સદન 1 ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી શકાશે। તો મિત્રો, અહીં તમારે અરજી કરવા માટેનું ફોર્મ અને તેની સંપૂર્ણ માહિતી તમને અહીં આપવામાં આવેલા સરનામેથી મેળવી લેવાની રહેશે। ભરેલી અરજી ફોર્મ જરૂરી આધારો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10 ની અંદર તમારે રૂબરૂમાં સાદી ટપાલ રજીસ્ટર પોસ્ટ એડી કચેરી સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન કલેક્ટર કચેરી પોરબંદરના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। તો મિત્રો, અહીં જ્યારે તમે અરજી સબમિટ કરાવો છો ત્યારબાદ જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમની યાદી મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી પોરબંદરના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે અત્રેથી જાણ કરવામાં આવશે। તો મિત્રો, અહીં તમે જ્યારે ફોર્મ જમા કરાવો છો ત્યારબાદ અહીં જો તમારું નામ મેરિટ યાદીમાં અગ્રતા ધરાવતું હશે તો તમને ફોન દ્વારા અથવા તો ઈમેલ દ્વારા આની જાણ કરવામાં આવશે। તો ફરી આપણે એકવાર જોઈએ કે અહીં તમારે આ જાહેરાતમાં અરજી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના કલેક્ટર કચેરી ફર્સ્ટ ફ્લોર રૂમ નંબર 110 જિલ્લા સેવા સદન 1 પોરબંદર ખાતેથી આ જગ્યાઓમાં અરજી કરવા માટેનું ફોર્મ મેળવી લેવાનું રહેશે અને જાહેરાતના દિન 10 માં તમારે આપવામાં આવેલા સરનામે રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ સાદી ટપાલ રજીસ્ટર પોસ્ટથી કચેરીના સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે। તો મિત્રો, આ હતી પોરબંદર જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।